વાત કરીશું રાજીનામું કે રાજકીય સ્ટન્ટ। કાંતિ અમૃત્યા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે વિવાદ વધુ વકરી રહ્યો છે। ગાંધીનગર વિધાનસભા પાસે હાઈ વોલ્ટેજ ડ્રામા આજે થયો। ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ કાંતિ અમૃત્યા રવાના થઈ ગયા। સમર્થકો સાથે કાંતિ અમૃત્યા વિધાનસભાથી રવાના થયા। ઇટાલિયાની રાહ જોતા વિધાનસભાના પગથિયે બેઠા હતા અમૃત્યા। ઇટાલિયાની ચેલેન્જ સ્વીકારીને હું આવ્યો હતો તેવું કાંતિ અમૃત્યાએ કહ્યું। હું મારા વચનથી ફર્યા વગર રાજીનામું આપવા આવ્યો। ઇટાલિયા શપથ લે અને જ્યારે કહેશે ત્યારે ફરી આવીશ। ઇટાલિયા ગુજરાતને પાર્ટીના આગેવાનોને બદનામ કરે છે। ગોપાલભાઈ અહીંયા અમારા ગૃહમંત્રીને જોડું માર્યું હતું તે પછી ફેમસ થયા। જોડા મારીને ફેમસ ન થવાય અને ગુજરાતને બદનામ કરે છે, પાર્ટીના આગેવાનને બદનામ કરે છે। એટલે ગોપાલભાઈ હજી હું ચેલેન્જ કરું કે રાજીનામું આવ્યો ગોપાલભાઈ શપથ લે તે પછી પણ હું જઈએ ગોપાલભાઈ કહીએ ત્યારે હું રાજીનામું દેવા આવીશ એ હું ખાતરી આપું। તો કાંતિ અમૃત્યાએ જણાવ્યું હતું કે મોરબીમાં કેટલા પ્રશ્નો જરૂર છે પરંતુ તેનો ઉકેલ આવી જ રહ્યો છે, પરંતુ આપના કાર્યકર્તાઓ દ્વારા ખોટી રીતે લોકોને ઉશ્કેરાયા। જ્યારે આપના કાર્યકરોએ વિસાવદરવાળી થશેની ચીમકી આપી ત્યારે તેમણે ચેલેન્જ આપી। ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી રાજીનામું આપવા કહ્યું। અમૃત્યાએ જણાવ્યું કે તે તો વચન મુજબ રાજીનામું આપવા આવ્યા હતા પણ ઇટાલિયા ન આવ્યા। અહીંયા એ બોલ્યા એના કાર્યકર્તા કે વિસાવદર જેવું થશે ને ગોપાલભાઈ આવશે। એટલે મેં એનો જવાબ આપ્યો અને ગોપાલભાઈ મને જવાબ આવ્યો ગળદા ઉપર બેહી અને જવાબનું સિદ્ધાંતનો પાકો હું કે હું આટલા વાગે પહોંચીશ અને હજી ગોપાલભાઈ આજ ન આવે તો ગમે ત્યારે ગોપાલભાઈ કહેશે ને તો એની સાથે રાજીનામું દેવા આવીશ। ગોપાલભાઈ કહેશે એમ પણ હું બોલ્યો હતો કે એના બાપમાં ફેર ને મારા બાપમાં ફેર નથી હું આવ્યો। તો ચેલેન્જ મુદ્દે કાંતિ અમૃત્યાની TV9 સાથે ખાસ વાતચીત। ઇટાલિયા શપથ લે અને જ્યારે કહે ત્યારે 5 કલાકમાં હાજર થઈશ તેવું અમૃત્યાએ કહ્યું। હું જીત્યો નથી પણ હું નીતિ નિયમથી લડું છું। કોઈની ગુંડાગીરી ચાલવી ન જોઈએ। અમે માત્ર અમારા કામ પર ધ્યાન આપીશું। દર 15 દિવસે હવે વિકાસના નવા કામ થશે। આગામી 3 મહિનામાં મોરબીમાં 200 કરોડના કામ થશે। ચેલેન્જ અને ચેલેન્જ બાદ રાજીનામાની વાત વચ્ચે કાંતિ અમૃત્યા જે વિધાનસભા પહોંચ્યા ત્યારબાદ આપણી સાથે છે સીધા તેમની સાથે વાત કરીશું। કાંતિભાઈ, આજે સવારથી જે પ્રમાણે ઘટનાક્રમ રહ્યો, જે ચેલેન્જ આપી હતી તમે અહીંયા હાજર રહ્યા પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા, હવે શું કહેશો? જ્યારે ભાઈ શ્રી ગોપાલભાઈ જ્યારે કહીએ શપથ લઈએ ને પછી ધારાસભ્ય થાય પછી કહીએ તો હું 5 કલાકમાં આવી જઈશ અને હવે અમારે વિકાસના કામ કરવાના। કાલથી શુક્રવારથી અમે કામ ચાલુ અને અત્યારે જે કામ આલે જોરશોર જરૂરિયાત છે એ કામ। જે ચેલેન્જની વાત હતી, જે પ્રકારે અત્યારે આપ જણાવી રહ્યા હતા કે ભૂતકાળમાં પણ અનેક ચેલેન્જ આપ આપી ચૂક્યા છો, વધુ એક ચેલેન્જ આપ જીતી ગયા છો, માનો છો? ના, હું જીતો નથી, હું નીતિ નિયમથી લડું। મારા જાહેર જીવનમાં 2 વસ્તુ છે, એક સેવાકીય પ્રવૃત્તિ અને નીતિ અને ગુંડાગીરી હાલવીનું છે, આ 3 છે અને કામ ક્વોલિટી। ગુંડાગીરીની વાતો વચ્ચે હવે મોરબીમાં કાંતિ અમૃત્યા કઈ રીતે દેખાશે? બસ એ તો બધાને ખબર જ છે, કાંઈ એમાં જરાય હાલે જ નહીં, તો જ મોરબીનું ડેવલપ છે। મોરબી એક એવું પેરિસ છે, એને થોડીક તકલીફ છે રસ્તાની, એ હવે થઈ જવાનું। ધંધાની દ્રષ્ટિએ 5 લાખ માણસો કામ કરે છે, 3000 ઉદ્યોગ છે, દરરોજ 15000 ગાડી આવે છે। મોરબીમાં જેટલી નવી ગાડી આવે ને આખા સૌરાષ્ટ્રમાં આવે ને એટલી મોરબીમાં નવી આવે। થોડુંક સમસ્યા રહીએ, ટ્રાફિકનું રહીએ, થોડુંક આ રહીએ, પણ એ બાયપાસને બધું થઈ જાય કોર્પોરેશન આવી ગયેલ અને કોર્પોરેશન આવ્યા થોડુંક કાર્યવાહી થાય। પણ 20 તારીખથી કન્ટિન્યુ આવતી 20 તારીખથી દર 15 દિવસે 5 કામ ચાલુ થઈ અને લગભગ 3 મહિનામાં અમે લગભગ 200 કરોડના મોરબીમાં કામ કરશી। ધન્યવાદ। તો હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ હવે આ હતા કાંતિ અમૃત્યા, જેઓ જણાવી રહ્યા છે આગામી દિવસોમાં હવે દર 15 દિવસે નવા વિકાસના કામો છે તે મોરબીમાં જોવા મળશે અને જે ચેલેન્જની વાત હતી તે ચેલેન્જ ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા હારતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે। કેમેરા પર્સન રોશન સાથે રોનક વર્મા, TV9 ગાંધીનગર। તો ચેલેન્જની રાજનીતિ મામલે ઋષિકેશ પટેલનું નિવેદન। આ ચેલેન્જની નહીં વિકાસની રાજનીતિ છે। કાંતિ અમૃત્યાના રાજીનામું આપવાની શિખામણ આપવા અંગે તેમણે મૌન ધારણ કર્યું। તેમણે કહ્યું કે ગુજરાતમાં માત્ર વિકાસની રાજનીતિ ચાલે છે। આ ચેલેન્જની જ રાજનીતિ છે, આ ચેલેન્જની રાજનીતિ વિકાસની રાજનીતિ છે। આ ચેલેન્જની જ રાજનીતિ છે, આ ચેલેન્જની રાજનીતિ વિકાસની રાજનીતિ છે।